હું નગરી ખા કરીશ બજારમાં. વરસાદ હોય ને એટલે વધારે ઠીક લાગે, જે હોય ને હાલે. કારણ કે બૈરાઓ બહુ ઝાઝા હતા એટલે આપણે કંઈ ફોન બહાર જ નહોતો કાઢ્યો, સીધું બકાલું લઈને ઘરે પૂકી જાય. બસ ને મેડમ અમારા સુધારવા બેસી જાય. પેલા તો એને ધોવું પડે. એવું છે? કેમ કે આમાં અડધી વાળીનો ગારો ખોટા વાકાણ નથી કરવા, ને કે તું કાંઈક તેલ બેલ ઉડાડીશ. આખી તેવી ઉડે, તેલ ન ઉડે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો મજામાં છો તો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. બધાને પહેલાં તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. આજે જો આપણે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને વિડીયોની પણ આપણે શરૂઆત કરી દીધી છે, કારણ કે નવા લોકેશન ઉપરથી આજે વરસાદી માહોલ છે અને જો મસ્ત મજાનો ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે અત્યારે. મેડમને તમને બતાવું ને તો મેડમ શું કરે છે જુઓ. મેડમ જય માતાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને. હું નગરી ખા કરીશ બજારમાં. વરસાદ હોય ને એટલે વધારે ઠીક લાગે, જે હોય ને હાલે. અમને બધું ભાવે છે, બનાવી દેવું કાંઈક. બનાવી દઈ કાંઈક. શું ખાવું? ભજીયા ખાવાનું મન થયું. ગરમા ગરમમાં ભજીયા. હા. વરસાદ આવતો હોય તો, અત્યારે તો નથી આવતો એટલે તો એમ ટાઢું વાતાવરણ રહ્યું એટલે કાંઈ મજા આવે ગરમા ગરમ હોય તો નહીં. તો હું આપણે મસાલામાં ઘરે શું પડ્યું છે મને ગણાવી દે. મસાલામાં ખાલી અત્યારે લીંબુ સસ્તા છે ને એટલે ખાલી આપણે ફક્ત આપણા ઘરે લીંબુ જ પીવા છે બસ. તો હાલો ફેમિલી, તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો ના કાંઈ આપણે વિડીયો શૂટ નથી કર્યો, કારણ કે બૈરાઓ બહુ ઝાઝા હતા એટલે આપણે કાંઈ ફોન બહાર જ નહોતો કાઢ્યો. બધું છે ને મસાલો છે તો આપણે મેડમ શું કરે છે, મેડમે તૈયારી કરી દીધી છે, તમને બતાવું. જુઓ ક્યાં ગયા મેડમ. આવી ગયો આપણી બધી વસ્તુ મળે. બટેટાની પૂરી બનાવવાની છે. હા. અને શીરા ખાટું તીખા ભડાકા જેખા. કાંઈ ઘટે નહીં એવા મરસા લાવ્યો છું, જોઈજો આમાં. અને ફેમિલી, બીજા નંબરે તમને કહું ને તો આપણે આ વસ્તુ ઘરે નહોતી અત્યારે હાલમાં. જો આ વસ્તુ આપણે પણ લેતા આવ્યા છીએ, ચણાનો લોટ. ગરીબ માણસો ઘરે એવું બધું કઈ હાજરમાં ન હોય. ફેમિલીમાં બધો મસાલો બતાવી દે, કારણ કે આપણે વિડીયોને આ લીધો નથી એટલા માટે. 2 ભારા કોથમરી લઈ આવ્યા છે. હા, તો જો આવી રીતના મરચાં એવું બધું છે અંદર. તીખા જ છે. ફર્સ્ટ ક્લાસ છે ને મેડમ અમારા સુધારવા બેસી જાય. પેલા તો એને ધોવું પડે. એવું છે? કેમ કે આમાં અડધી વાળીનો ગારો છે. હાલો ફેમિલી, આપણે મસ્ત મજાનું બકાલું બધું આપણે ધોઈ વાળ્યું છે. હવે એને આપણે સુધારવાનું છે, તમને બતાવું. જુઓ શીરા મરચાં સુધારે છે. હા, લઈ લીધા જો આપણે. અમારે મેડમ પહેલેથી છે ને મરચાં જ્યારે ન સુધારે, આપણે મરચાં સુધારવાના હોય એટલે આપણે લઈ લીધા. થોડો ગેઠો ફોન રાખવાનો કે તમારે ઊંચું જવું પડે, ડોળા ચડાવવા પડે. હા. રીતે કાંઈક ગોળ રીંગું કરે. સરસ મજાનું સાફ કરી તો તમને શીરા બતાવ્યું નહીં. તીખા મરચાં લાવ્યો છું. હે? હા, ખવાય ને? ખવાય તો ખરું જ ને. તો આપણે પહેલાં જે તીખા મરચાં લાવ્યા છીએ અને ફર્સ્ટ ક્લાસ આજે આપણે બનાવવાના છે. ભજી બનાવવાની છે ને ભજીયા બનાવવાના છે, 2 મિક્સ બનાવવાનું છે આપણે. કુંભણિયા કયો? હા. હાલો ફેમિલી, આપણે છે ને મરચાંનું મસ્ત મજાનું જો કે કટિંગ કરી વાળ્યું છે, તમને બતાવું. જુઓ આવી રીતના સકડી પાડી છે અને આપણે કોથમરી પણ આપણે ખારી કરી વાળી છે અને આટલો આપણે એમાંથી કચરો કાઢ્યો છે. આમ જુઓ ફેમિલીમાં બતાવું. હવે આપણે આ કોથમરીનું કટિંગ કરવાનું શરૂઆત કરીશું અને આપણે બાકી રહે આપણે આદુ અને આ લીંબુ બેનું આપણે કટિંગ બાકી રહે. હાલો તો આપણે શરૂઆત કરી દઈએ હવે કોથમરી કાપવાનું. કન્ટિન્યુ વિડીયોમાં રહી ગયો બધા.
ફેમિલી, તો આપણે તો મસ્ત મજાની બધી તૈયારી કમ્પ્લીટ કરી વાળી છે. કારણ કે તમે જોઈ શકો છો આપણે જો આ બધું આપણે પહેલા તો સૌ પ્રથમ આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. અને આ બધું તમને બતાવવું તો જો આપણે મસ્ત મજાનો આપણે મસાલો પણ બધો ભેળવીને કમ્પ્લીટ આપણું કરી વાળ્યું છે જો નહીં. અને આ આપણે તમને બતાવવું ને તો જો એટલી આપણે પટ્ટી બનાવી છે. અને આમાં આપણે કિયાનભાઈ હાટવું અને આર્યનભાઈ હાટવું બટેટાની આપણે પતરી બનાવવાની છે. એટલે આપણે જો એટલી આપણે પતરી પણ કમ્પ્લીટ કરી વાળી છે. હવે આપણું થોડુંક મિક્સ કરીને આપણે તેલ પણ હવે આવી ગયું છે. કારણ કે ઘણી વાર લાગી આપણે શરૂ કર્યું હતું એનું. અને એક જોતા આપણે બહાર પણ ધીમો ધીમો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે આજ તો આપણને વાર મજા આવશે ખાવાની. કાંઈ વાંધો નહીં, આપણે વાતો બહુ નથી કરવી. હવે ધીમે ધીમે આપણે શરૂઆત કરી દઈએ આપણે. તો ફેમિલી જો આપણે કિયાનભાઈનો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. જો આવી રીતના આપણે કિયાનભાઈ આટલું બટેટાની પૂરી કાઢી વાળી છે. અને આ બાજુ આપણે જોઈએ ને તો આપણે પટ્ટી બનાવી છે એટલી સાઈડમાં જુઓ મસ્ત મજાની પટ્ટી બનાવી છે. કારણ કે લીંબુ માથે લોટ થોડોક ચોપડી નાખ્યો હતો અને જલજીરા નાખી હતી. કારણ કે એનો છે ને થોડોક ટેસ્ટ આવે એમ. કારણ કે આપણે જ્યારે બનાવીને આ રીતના બનાવીએ છીએ જલજીરા નાખીને. આજે પણ જલજીરા નાખી છે અને આપણે ભજીયામાં પણ થોડી જલજીરા નાખી છે. કારણ કે આમાં નાખ્યું તેનો ટેસ્ટ છે ને કાંઈક અલગ જ હોય. તમે પણ એકવાર અખતરો કારક કરજો, તમને પણ ટેસ્ટ આવશે, મજા આવશે. એટલે અમે તો જો કાંઈ પહેલેથી નાખ્યું છે. કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે ભજીયાની શરૂઆત કરી દઈએ આપણા. હા મેડમ, અમારે મેડમને છે ને કેમેરામેન કર્યા છે. કારણ કે જ્યારથી આપણે ભજીયા બનાવીને તે પહેલેથી આપણે મેડમને ભજીયા પાડવા જ નથી દીધા, આપણે જ પાડવી છીએ. કેમ થાય મેડમ, પડશે કે પડે ખરા જ ને. એટલે ઝીણા પાડવા છે, મોટા નથી પાડવા. ઝીણા ઝીણા આપણે કુંભણિયા પાડવાના છે. પાડી દે ત્યાં. ચાલો ફેમિલી, જો ફર્સ્ટ કલાક આપણે પેલો ઘાટ તૈયાર થઈ ગયો છે. બીજા ગયા છે તો શિરાક બનાવે છે ભજીયા અને આપણે ગરમા ગરમ ખાવાના છીએ ભજીયા. આર્યન કેમ બનાવે છે ભજીયા? ખારા બન્યા? ખાશો કે નહીં ખાશો? તો એ બી ખાય છે. અને આપણે હવે શિરાક બનાવે છે ને આપણે ગરમા ગરમ ખાતા જવાના છે. એટલું ટાપડું છે ને આપણે વધ્યું છે બટેટાની પૂરી બનાવીને એમાંથી. તો હાલો ફેમિલી, ગરમે ગરમ ભજીયા ખાવા. જો આપણે ભજીયાની શરૂઆત કરી દીધી છે. અને સાઈડમાં આપણે સાઈસ લઈ લીધી છે ઠંડી ઠંડી. અને આ બાજુ છે ને આપણે મેડમને ઊભા રાખી દીધા છે ભજીયા તળવા. કારણ કે હું બધા ભજીયા તળીશ તો મેં કીધું ઠરી જાય. એટલે હાલ જો આપણે ચાલુ કરી દેવું છે ગરમે ગરમ. તો ફેમિલી, એક નંબર આપણે ભજીયા બન્યા છે. કારણ કે લીલું એક લસણ નથી મળ્યું આપણને. લસણ મળ્યું હોત ને તો એક નંબર આપણે ભજીયા બને. જો કે ભજીયામાં કોઈ રીતે આપણે મિસ્ટેક નહીં કરી, એક નંબર બન્યા છે. તો બસ અમે ભજીયા ખાઈ લેવી અને તમારે બધાને ખાવા આવી જજો. જેટલું રાબડું પીડ્યું છે ગરમે ગરમ ખાવા કા. ગરમા ગરમ. હા નકર વિડીયો ખાઈ લેજો બધા. હા, કેમ કે અહીંયા હોય ત્યાં ખૂટી જશે અને આ વિડીયો આપણે કાંઈ નક્કી ન હોય, 2 દી પછી આવે. તો આવી જાવ બધા ભજીયા ખાવા. પોરો જ છે, ભજીયા બનાવી 6 વાગ્યાના બનાવી છે. હા, કારણ કે હમી હાનમાં ખાવા હાટું બનાવ્યા હતા અને આપણે હવે હાન પડી ગઈ છે. એટલે મેડમ કે આજ રાંધું નહીં, આપણે ભજીયામાં આજે રોડવી દેવાનું છે. અને મેડમને મેળ આવી ગયો. હે આજ ભજીયામાં વાળું હાલે જ ને. પ્રોગ્રામ કરે કે ભજીયા એકવાર નથી ખાતા બધા. હા, તો બસ હવે ભજીયા ખાઈ લેવી. તો આવી જજો બધા ભજીયા ખાવા. અને આ સાથે આપણે ભજીયાનો વિડીયો પણ અહીંયા પૂરો કરી દેવી છે. અમારો ભજીયાનો વિડીયો કેવો લાગ્યો તે ખાસ કહેજો કમેન્ટમાં. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને એક મસ્ત મજાની કમેન્ટ કરતા જજો. અને અમારા ભજીયા કેવા લાગ્યા તે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો બાય બાય.